અમદાવાદના કેટલાક વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. પશ્ચિમના કેટલાક વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો. એસજી હાઈવે, થલતેજ સહિતના વિસ્તારોમાં વરસાદ, બોપલ, શેલા, શીલજમાં પણ વરસાદ વરસ્યો છે. પ્રહલાદનગર, સેટેલાઇટ, જોધપુર વિસ્તારમાં વરસાદ વરસ્યો. સાયન્સ સિટી, શિવરંજની વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો છે. દ્રશ્યો તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો. અનેક એવા વિસ્તાર અમદાવાદના કે જ્યાં વરસાદની શરૂઆત થઈ. સંવાદદાતા ચેતન આપણી જોડે લાઈવ જોડી ગયા છે. ચેતન, અમદાવાદમાં કયા કયા વિસ્તારમાં વરસાદ છે, અત્યારે શું સ્થિતિ? જી, અમદાવાદમાં એસજી હાઈવે ખાતે હાલમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. આપ આ સીધા દ્રશ્યોમાં જોઈ શકાય છે કે અમદાવાદમાં વિધિવત રીતે ચોમાસાનો પ્રારંભ થયો હોય તેમ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. એક તરફ અહીં જજીસ બંગલો રોડ છે, ત્યાંથી મોટી સંખ્યામાં વાહનો આવી રહ્યા છે. બીજી તરફ આ તરફ સરખેજ તરફ રસ્તો જઈ રહ્યો છે. સરખેજ તરફ પણ મોટા પ્રમાણમાં વરસાદ વરસી રહ્યો છે. આમ કહી શકાય કે અમદાવાદ પશ્ચિમના જે વિસ્તારો છે, એસજી હાઈવેને અડીને આવેલા જે વિસ્તારો છે અને બોપલ સહિતના જે વિસ્તારો છે, ત્યાં હાલમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે અને આ મુશળધાર વરસાદની સીધી અસર ટ્રાફિક પર જોવા મળી છે. વરસાદને કારણે વિઝિબિલિટી ઓછી થઈ જતા જે વાહન વ્યવહાર છે તે ક્યાંક ને ક્યાંક ધીમો થયો છે અને તેની સીધી અસર વાહન વ્યવહાર પર પડી છે, વાહનોની ગતિ પર પડી છે. આમ કહી શકાય કે અમદાવાદ શહેરમાં હાલમાં પશ્ચિમના વિસ્તારો છે ત્યાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને આ વરસાદને કારણે રસ્તાઓ ક્યાંક ને ક્યાંક પાણી થયા છે અને લોકોને પણ ગરમીથી રાહત મળી છે. આમ હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે કે આગામી 2-3 દિવસમાં અમદાવાદ શહેર અને જિલ્લા સહિતના વિસ્તારોમાં ભારેથી લઈને હળવો વરસાદ થઈ શકે છે. તેમ હાલમાં એસજી હાઈવે પર વરસાદ વરસી રહ્યો છે. જી બિલકુલ ચેતન, અમદાવાદમાં સ્વાભાવિક રીતે સામાન્ય વરસાદ થાય તોય પાણી ભરાઈ જતું હોય છે. અત્યારે કેટલા સમયથી વરસાદ થઈ રહ્યો છે એની વિગતો પણ મેળવીશું. બિલકુલ આભાર ચેતન. સંવાદદાતા હિરેન જોડાઈ ગયા છે. હિરેન, અત્યારે અમદાવાદમાં કયા કયા વિસ્તારમાં વરસાદ છે, શું સ્થિતિ છે? હાલ જે પ્રમાણે માહિતી મળી રહી છે અને દ્રશ્યો સામે આવ્યા છે એ મુજબ અમદાવાદના બોપલ અને સાઉથ બોપલ વિસ્તારની અંદર વરસાદ વરસી રહ્યો છે. એકદમ સામાન્ય ગતિથી ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. જો કે થોડી વાર પહેલા જ્યારે આ વરસાદની શરૂઆત થઈ એટલે કે મેઘરાજાની આ ચોમાસાની એન્ટ્રી જે અમદાવાદના બોપલમાં થઈ એ ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. વીજળીના કડાકા સાથે અને ગાજવીજ સાથે એ મેઘરાજાએ પધરામણી કરી અને ત્યારે વરસાદની તીવ્રતા પણ વધારે હતી, જેના કારણે સામાન્ય જે આ સોસાયટી વિસ્તાર હોય અથવા તો બોપલ ઘુમા અને જોડતો જે રોડ છે એ રોડના કેટલાક સ્થળોએ પાણી ભરાવાની પણ શરૂઆત થઈ હતી. જોકે એટલી જ વારમાં વરસાદની તીવ્રતા એ ઘટી જતા પાણી ભરાવાની સમસ્યા અત્યારે સામે નથી આવી. જોકે સિઝનનો પહેલો વરસાદ છે. ઘણી જ ઉકળાટ અને ગરમી બાદ આ વરસાદ આવ્યો છે. અમદાવાદના બોપલ અને સાઉથ બોપલ વિસ્તારમાં એક ઠંડક પ્રસરી છે વાતાવરણની અંદર અને સાથે સાથે જ ગરમી અને બફારાથી છેલ્લા ઘણા દિવસથી જે અહીંના લોકો પરેશાન થતા હતા એને ચોક્કસથી રાહત મળી છે. વરસાદની તીવ્રતા અત્યારે ઘટી ગઈ છે. જોકે શરૂઆતમાં એ તીવ્રતા પણ વધારે હતી, પરંતુ હા, વરસાદની તીવ્રતા કરતા વીજળીના કડાકા વધારે પ્રમાણમાં થઈ રહ્યા છે, ગાજવીજ વધારે પ્રમાણમાં થઈ રહી છે. શરૂઆતમાં પવનની ગતિ પણ વધારે હતી, જો કે અત્યારે પવન સાવ બંધ થઈ ગયો છે. જે પ્રમાણે આકાશની અંદર એક રસ્તા અને વરસાદની ધીમી ગતિથી વરસાદ પડવો એ જોતા લાગી રહ્યું છે કે માત્ર બોપલ, સાઉથ બોપલ જ નહીં પરંતુ આસપાસના જે વિસ્તાર છે, જે અમદાવાદ ગ્રામીણ વિસ્તાર આવેલો છે, કાણેટી છે, કાણેટીની બાજુમાં આવેલું જે સાણંદ છે એ સાણંદ સહિતના વિસ્તારમાં વરસાદ હોઈ શકે, ગુમામાં વરસાદ હોઈ શકે, શીલજ સહિતના જે અમદાવાદના શહેરી વિસ્તાર છે, જે બોપલને અડીને આવેલા વિસ્તારો છે, ત્યાં પણ વરસાદ હોય એ પ્રકારેનું અનુમાન લગાવી શકાય. કારણ કે ધીમી ગતિએ આ વરસાદ લગભગ છેલ્લી 20-25 મિનિટથી વરસી રહ્યો છે. એટલે એક રસ્તાથી જ્યારે વરસાદ આવતો હોય છે ત્યારે એક વિસ્તાર નહીં પરંતુ આસપાસના વિસ્તારમાં વરસાદ પડતો હોય છે અને એ જ રીતે આ અંદાજ પણ લગાવવામાં આવે છે. જો કે ઉનાળા બાદ આ ચોમાસાની શરૂઆત જે
ચોમાસું 15મી તારીખે સામાન્ય સંજોગોમાં બેસી જતું હોય છે, એટલે કે વરસાદ આવી જતો હોય છે, તેને 2-3 દિવસનો વિલંબ ચોક્કસથી થયો છે. પરંતુ અત્યારે જે ધીમી ગતિએ વરસાદ વરસી રહ્યો છે એ જમીન માટે અને ખાસ ખેડૂતો માટે ખૂબ જ સારો વરસાદ ગણી શકાય, કારણ કે જેટલો વરસાદ જમીનની અંદર ઉતરે એટલો વાવણી કરવાનો સમય વહેલો થઈ જતો હોય છે, એટલે ખેડૂતો માટે એટલું સારું હોય છે. સાથે જ જળ સ્તર જે હોય તે જમીનમાં જેટલો વરસાદ ઉતરે તે જળ સ્તર ઊંચા આવતા હોય છે. તેના કારણે આ ધીમી ગતિનો વરસાદ શરૂઆતમાં એન્ટ્રી સારી, બાદમાં ધીમી ગતિથી વરસાદ લગભગ છેલ્લી 20 મિનિટથી બોપલ, સાઉથ બોપલ અને ગુમા જેવા વિસ્તારમાં વરસી રહ્યો છે. બિલકુલ, આભાર હિરેન વિગતો આપવા માટે. તો બોપલ, શેલા, શિલજ સહિતના અનેક વિસ્તારો છે કે જ્યાં વરસાદ, જેમ સંવાદદાતા હિરેને કહ્યું કે શરૂઆતમાં વરસાદની જે તીવ્રતા છે વધુ હતી, પણ છેલ્લા 20 મિનિટથી અનેક વિસ્તારોમાં ધીમી ધારે, ધીમી ગતિએ વરસાદ વરસી રહ્યો છે. ગાજવીજ સાથેનો વરસાદ છે. શરૂઆત જ્યારે વરસાદની થઈ ત્યારે પવનનું જોર પણ હતું, પણ હવે પવન ઘટી ગયો છે, સંવાદદાતા હિરેને જણાવ્યું એ અનુસાર. અને ખેડૂતો માટે સ્વાભાવિક રીતે આ વરસાદ ખૂબ સારો સાબિત થાય, જે ધીમી ગતિનો વરસાદ હોય છે. અમદાવાદ પશ્ચિમના અનેક એવા વિસ્તારો છે જ્યાં વરસાદ વરસ્યો. પ્રહલાદનગર, સેટેલાઇટ સહિતના અનેક એવા વિસ્તારો જ્યાં વરસાદ વરસ્યો છે. સંવાદદાતા ચેતને પણ દ્રશ્યો બતાવ્યા એ અનુસાર ત્યાં તીવ્ર વરસાદની ગતિ હતી, વરસાદની તીવ્રતા હતી એ થોડી વધારે હતી. એટલે અમદાવાદમાં ભારે ઉકળાટ, ભારે બફારા બાદ હવે વરસાદની શરૂઆત થઈ છે. અમદાવાદના લોકો રાહ જોઈ રહ્યા હતા કે ક્યારે વરસાદ આવે, કારણ કે છેલ્લા ઘણા સમયથી સતત બફારો અને ઉકળાટ અમદાવાદના વાતાવરણમાં હતું. સંવાદદાતા ચેતન ફરી એકવાર ફોનલાઈન ઉપર જોડાયા છે. ચેતન, આપ કયા વિસ્તારમાં છો? અત્યારે શું સ્થિતિ? હાલમાં અમદાવાદ શહેરમાં એસજી હાઈવે ખાતે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. હાલમાં આ થલતેજ અંડરબ્રિજ પાસેના દ્રશ્યો જોઈ શકાય છે કે જ્યાં અંડરપાસ પાસે હાલમાં પાણી ભરાઈ ગયું છે. અંડરબ્રિજની જે બાજુનો જે આ સર્વિસ રોડ છે અને જે અંડરપાસનો આ રસ્તો છે ત્યાં સીધા દ્રશ્યોમાં જોઈ શકાય છે કે અહીં પાણી ભરાઈ ગયું છે. અને આ જે ગાજવીજ સાથે વરસાદ પડવાને કારણે હાલમાં કેટલાક વિસ્તારોમાં જો હજી થોડો સમય વધુ વરસાદ પડશે તો અમદાવાદના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા જે દર વર્ષે થતી હોય છે તે આ વર્ષે પણ થવાની સંભાવના છે. કારણ કે એક તરફ તંત્ર દ્વારા, પ્રશાસન દ્વારા, એએમસી દ્વારા પ્રી મોન્સૂન કામગીરીના દર વર્ષે દાવા થતા હોય છે, પરંતુ જેવો જ મુશળધાર વરસાદ, ગાજવીજ સાથે વરસાદ પડતો હોય અને તંત્રના જે પ્રી મોન્સૂન કામગીરીના દાવાઓ છે તે પોકળ જતા હોય છે. સામેની તરફ પણ જોઈ શકાય છે કે દર વર્ષની માફક આ વર્ષે પણ જે અંડરપાસ છે, થલતેજ અંડરપાસ છે, ત્યાં સર્વિસ રોડ પર પણ પાણી ભરાઈ ગયું છે અને અંડરપાસનો જે મુખ્ય રસ્તો છે ત્યાં પણ પાણી ભરાઈ ગયું છે. આમ કહી શકાય કે અમદાવાદ અને ગાંધીનગરને જે આ રોડ તો જે આ જોડતો જે હાર્દ સમાન રોડ છે, જીવાદોરી સમાન રોડ છે, ત્યાં જે જળ ભરાવની સ્થિતિ હતી તે જળ ભરાવની સ્થિતિ હાલમાં પણ યથાવત રહે તેવી પૂરેપૂરી સંભાવના છે. કારણ કે થોડા વરસાદમાં પ્રથમ વખતે જે આ બિલકુલ, આભાર ચેતન વિગતો આપવા માટે. તો આ તરફ ગાંધીનગરમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. ગાંધીનગર શહેરમાં પણ વરસાદની શરૂઆત થઈ. સેક્ટર 7 સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો, એટલે કે અમદાવાદ અને ગાંધીનગરમાં આખરે વરસાદ આવ્યો છે. વરસાદની જે રાહ જોવાઈ રહી હતી, ગાંધીનગરમાં પણ વરસાદની શરૂઆત થઈ છે. આ સીધા દ્રશ્યો ગાંધીનગરથી રસ્તાઓ પણ ભીના થઈ ગયા છે. સેક્ટર 7 અને એની આજુબાજુના જેટલા વિસ્તારો છે ત્યાં વરસાદ થયો. વાત વડોદરાની કરીએ. વડોદરા જિલ્લામાં પણ વરસાદ વરસ્યો છે. ડભોઈ પંથકના વિવિધ વિસ્તારમાં વરસાદ વરસ્યો. શિનોર 4 રસ્તા, એસટી ડેપો વિસ્તારમાં વરસાદ, થરવાસા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો છે. વડોદરા જિલ્લામાં વરસાદ વરસ્યો. ડભોઈ પંથકમાં અનેક એવા વિસ્તારો છે જ્યાં વરસાદ વરસ્યો અને ધોધમાર વરસાદ વરસ્યો છે. શિનોર 4 રસ્તા, એસટી ડેપો સહિતના એવા વિસ્તારો કે જ્યાં વરસાદ વરસ્યો. ઉત્તર ગુજરાતની વાત કરી લઈએ. મહેસાણા જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો. વિસનગર અને કડીમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદને કારણે વરસાદી પાણી ભરાયા છે. અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી પણ હવામાન વિભાગે કરી હતી, જ્યાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી હતી. તમે આ દ્રશ્યો સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો. મહેસાણાના
વિઝ્યુઅલ્સ છે કે જ્યાં વાતાવરણમાં પલટો આવ્યો, વિસનગર અને કડીમાં ધોધમાર વરસાદ વરસ્યો.